મુશેદભાઈ આવી ગયા ઓઇલ નાખવા માટે. સીતારામ મિત્રો, આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે બહુ મોડા ઉઠ્યા હતા તો નાસ્તો પાણી કરી લીધો અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને માવો જો કે ખાઈ લીધો છે. મારે લેટ થઈ ગયું વ્લોગ સ્ટાર્ટ, મેં બહુ મોડું કર્યું છે આજે ને અમે મોડો જ ઉઠ્યો. હજી તો મમ્મી કામ કરીને આજ ભૂખ નથી કેમ કે મેં નાસ્તો જગ્યા ખવા કર્યો છે તો અત્યારે ભૂખ નથી. હવે આપણે મમ્મી હમણાં રાંધી નાખશે, અત્યારે એ કામ કરે છે તો એ રાંધી જમી લેશે. તો તમે બ્લોગ કન્ટિન્યુ રાખજો. બેઠા હતા ને કીર્તન મામા આપણા ઘરે આવી ગયા. અત્યારે મેં જો કે કાલે મારે બ્લોગ શૂટ નહોતો થયો તો મેં કાલે મેં કહો પનમજીનો કેમ કે કાલે મારો બ્લોગ શૂટ નથી થયો. તો આજે આપણે કીર્તન મામા આવી ગયા છે આપણા ભેગા બે બેઠા છે. અત્યારે મમ્મી હવે જમવાની તૈયારી કરે બનાવવાની. આપણે બપોરના વાગી ગયા છે 2 અને અત્યારે આપણે જમવાનો વારો આવ્યો છે. ભૂખ જો કે લાગી નહોતી. 11:30 11:30 આપણે નાસ્તો કર્યો છે અને અત્યારે મમ્મીએ જમવાનું બધું તૈયાર કરી નાખ્યું છે. આમાં છે આપણે ભાત, પછી આમાં છે આપણે શાક, ડુંગળી આપણે ખાતા નથી, અને આમાં આપણે દાળ છે. તો આપણે અત્યારે જમવાનું રેડી કરી નાખ્યું છે મમ્મીને. હવે આપણે જમી નાખશું. બપોરના 2 વાગી ગયા, જોઈ લો તમે, તમારી સામે હે રિઝલ્ટ. કેમ મેં નાસ્તો જ 11:30 કર્યો એટલે ભૂખ તો સ્વાભાવિક કે નહીં જ લાગે. એટલે તો અત્યારે આપણે જમવા બેસી જવું. તમે બેસી જજો, તમે કમેન્ટ કરી નાખજો કેટલા વાગે તમે બધા જમો. અમે તો બપોરના 2 વાગે ને કંઈક 1:30 વાગે. એનું નહીં અમારું કાંઈ નક્કી નથી હોતું બપોરનું. બાકી રાતે તો ફિક્સ ટાઈમ કે 8:30 9 એટલા વાગે લગીમાં અમે જમી લઈએ, પણ બપોરે કાંઈ નક્કી ન હોય. કીધું છે ને જમીને હવે સુઈ જવું છે. માવો ખાઈ લીધો, હવે સુઈ જશું. આપણે અત્યારે ઉઠી ગયા છે, ઉઠીને ચા પી લીધો છે. હવે ચા પીને માવો ખાઈ નાખ્યો છે આપણે. તો આપણે પહેલાં જોઈએ જ છે. તો માવો ખાઈને હવે આપણે બહાર આટો મારવા જવું છે. હવે બહાર જાશું. તમે બ્લોગ કન્ટિન્યુ રાખજો. અમે અત્યારે જઈ શોર્ટ્સ વિડીયો ઉતારવા માટે. આપણે ચેનલમાં શોર્ટ્સ વિડીયો આવે તો જરાક એ જોઈ નાખજો. મજા આવે તો લાઈક કરી નાખજો. બાકી આપણે ચેનલને સબસ્ક્રાઈબ તો તમે કરો જ છો, એમાં મારે કાંઈ કહેવા જેવું નથી. ટાર્ગેટ તો હું કંઈ રાખતો નથી, તમારી રીતે તમે કરો જ છો, એના માટે ખૂબ ખૂબ આભાર. અને શોર્ટ્સ વિડીયો તમે જોતા રહેજો. આપણે કોમેડી શોર્ટ્સ વિડીયો મેકી વાર વ્લોગની હારે. એ સાંજે મેકું ને આ વ્લોગ સવારે મેકું, એટલે એ જોતા રહેજો. હવે અહીંયા શૂટિંગ કરી નાખ્યું. જગા કાકાની બધા આવે છે. જગા કાકાને તમે ઓળખતા જઈશો. કીર્તનભાઈ આપણા કેમેરામેન એ આવે ને જાડાભાઈ આપણા શૂટર છે ભેગા, એટલે કેમેરા શૂટિંગ એટલે એ કરે આપણે ભેગું એક્ટિંગ કરે એમ. તો તમે જોતા રહેજો જરાક. એક્ટિંગ કરી નાખ્યું છે, 2 વિડીયો શૂટ કરી નાખ્યા અત્યારે. અને આપણા જાડાભાઈ અત્યારે માવો બનાવે ને આપણા જગા કાકા જે મેન રોલિંગ છે આપણા. અને આપણા લિયો અને કીર્તન મામાભાઈ મસ્તી કરે છે. આપણે હજી એક વિડીયો શૂટ કરવાનું છે, એ શૂટિંગ કરી નાખીને તમે શોર્ટ્સ વિડીયો જરૂરથી જોજો. મજા આવે નહીં ને તો આપણે તમારે તમે કયો હારી જાય. મહેનત કરી તમે તમારા માટે આપણે મહેનત ઘણી કરી. તો તમે જરાક સપોર્ટ કરતા રહેજો આવી રીતે. અને આ બધા જોઈ લે મસ્તી કરે અત્યારે બધા. તો બ્લોગ કન્ટિન્યુ રાખજો. આપણે અત્યારે ઘરે આવી ગયા, શૂટિંગ વૂટિંગ કરી અને દીવા બીવા કરી નાખાય, હનુમાન ચાલીસા કરી નાખીએ. અને હવે આપણે ફોન ચાર્જમાં મૂકી દઈશું. ફોનમાં ચાર્જિંગ અત્યારે છે નહીં. હવે આપણે મમ્મી જમવાનું બનાવશે. જમીન પછી આ ધક્કાવાળીએ જવાનું છે એટલે અત્યારે જમવાનું બનાવે મમ્મી. હનુમાન ચાલીસા આપણે કરી નાખીએ, દીવા કરીને એકદમ રેડી કામ કરી નાખ્યું બધું. હવે આપણે ચાર્જિંગમાં ફોન મૂકી દઈએ, થોડીક વાર આરામ દઈ દઈએ ફોનને. સવારના આમના વ્લોગમાં ને અમુક આ શૂટિંગમાં ને એડિટિંગમાં બધામાં વાર લાગે એટલે ચાર્જિંગ તો હોય જ જાય એમ. એટલે તો આપણે તમને કહી કે સપોર્ટ કરતા રહેજો એમ. હા, મહેનત બધી પાણીમાં ન જાય આપણી. એટલે આટલી મહેનત કરી તો તમે એટલું એક કરજો ખાલી. તો હવે આપણે ફોન ચાર્જિંગમાં મૂકી દઈશું. તમે વ્લોગ કન્ટિન્યુ રાખજો. તો આપણે અત્યારે કાલે જવાનું છે મામાના ઘરે, પ્રસંગ છે તો અહીંયા જવાનું છે. હવે આપણે અહીંયા બાઇકમાં ઓઇલ નથી તો ઓઇલ કરાવવા જવાનું છે. આપણા બાઇકમાં તો છે જ છે. અને આ એક બીજું બાઇક આપણે લઈને જવાનું છે ભેગું. 2 બાઇક આપણા ભેગા છે. 2 બાઇક લઈને જવાનું છે. એકમાં મમ્મી અને પપ્પા બે છે, એકમાં હું ને મારો ભાઈ. એટલે મારે જે બાઇક લઈને જવાનું એ બાઇકમાં ઓઇલ નખાવવાનું બાકી છે. એ સમીર કાકાની બાઇકમાં આપણે ઓઇલ નખાવા જશું અત્યારે.
ઓઇલ નખાવ સીધા ઘરે વયા જશે. અત્યારે ઓઇલ નખાવા આવ્યા થોડીક વાર બેઠા ભાઈ બંધારે. અહીંયાથી આ ગોમપટ્ટી ઓટો એજન્સીમાંથી આના માટે પ્લગ લઈ લીધો હોય કાકા અને પપ્પા ભાઈ હિસાબ પટેલ અને આપણે અહીંયા બ્લોગ શૂટ કરી હવે આપણે જવાનું અહીંયા કીધું નાનુભાઈના ઘરે છે પ્લગ અને આપણે ઓઇલ નખાવા. ના આમાં નથી બદલાવાનું, મારામાં તો ઓઇલ છે. કાકા કહી દો કંઈક. બાબા હાલો ભાઈ હવે અમે જઈ નાનુભાઈના ઘરે છે. આપણે નાનુભાઈનું ગેરેજ તો અત્યારે બંધ હતું પણ અહીંયા પછી નથી આપણે ઓઇલ બોઇલ લઈ લીધું છે. નાનુભાઈ છે નાની બજારમાં આવી જાય, નાની બજારમાં ઓઇલ નખાઈ લેતું આપણે. હવે ઓઇલ નખાવીને નાની બજારમાં કાકાને મેકીને સીધા વહી જાવ ઘરે. આપણે જાતું નાની બજાર ઓઇલનું ડબલું લઈ લીધું છે. અત્યારે અહીંયા મુશેદભાઈની આવી ગયા ઓઇલ નખાવા માટે. આપણું જૂનું બાઇક છે જોઈ લ્યો ડિસ્કવર. એ ઘરે લઈને જવાનું છે એક દી, અત્યારે નહીં. આમાં ટટા ખાલી ઓઇલ નખાવા જાય છે. એક લઈને અત્યારે ધક્કાવાળી મેળીમાં આવી ગયા છે. આપણે દર્શન કરી લીધા છે. અત્યારે તો તમે કરી લેજો દર્શન. બારે ગાડવાની બધા બેઠા છે. હવે આપણે ત્યાંથી દર્શન કરીને બારે આવી ગયા ને ઘરે આવીને જમી લીધું. જમીને તો માવા ખાધો છે. હવે કરણભાઈએ નવો ફોન લીધો છે તો આપણે એના ફોનમાં કંઈક સેટિંગ કરવાનું કહીએ મને, તો હું જાઉં અત્યારે ત્યાં. મિત્રો આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી અને વ્લોગમાં મજા આવી હોય તો વ્લોગને લાઇક કરી નાખજો, શેર કરી નાખજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા નવા સપોર્ટ કરતા રહેજો. સીતારામ.